આપણા સમાજ માટે કરવાનું છે. અને જ્યાં સુધી આપણામાં શિક્ષણ હશે સારું, ત્યાં સુધી આપણે આગળ જવાના નથી. અને એનો વિચાર જેના પટાંગણમાં આપણે બેઠા છે, દિનેશભાઈ ભીલ, લાંબી વિચાર કરીને નોકરી કરતા કરતા મારા સમાજ માટે મારે કંઈક કરવું છે, એમાંથી મારે રતનો પેદા કરવા છે. એ રતનો પેદા પણ કર્યા. ઘણા બધા છોકરાઓ ટ્રેનિંગ મેળવીને નોકરી લાવ્યા છે. તો આવું કંઈક આપણે જિલ્લામાં ના કરી શકીએ ને ભેગા થઈને, અથવા તો કોઈ કરતું હોય તો આપણે મદદરૂપ ના થઈ. સમાજને ઉભો કરવો છે, શિક્ષણ જરૂરી છે. અને શિક્ષણમાં એટલા માટે મેં કીધું, આ ડીજે વાળો, આપણે ત્યાં લગ્નનો ગાળો ચાલતો હોય ને ડીજે વાગે, માઇકનું ભૂંગળું તેલ ચડે ને ભાગવત ચાલતી જાય, તે છોરી ભરાઈ જાય ત્યાં સુધી ભાગવત કરે. બાજુના ઘરમાં છોકરી કે ભાઈ અભ્યાસ કરતો માંગતો હોય, એ થાકી જાય, કંટાળી જાય, કશું યાદ ના રહે. આવા સંજોગોમાં આપણે ઓછા વોલ્યુમ પર માઇકના ભૂંગળા અને ડીજે ના વગાડી શકીએ. એના માટે અમે 7મી તારીખે સમાજમાં, અમે સમાજથી કરીએ, છોરાઓ અમને ગાળો પણ દેશે, ઘણા મોટા થઈ ગયા તેમ કે, પણ સમાજ માટે ગાળો ખાવી પડે તો ખાઈશું, પણ કંઈક સુધારો કરવો છે. આ 2-3 વાત જે છે એ વાત કરવા માટે પણ આવ્યો હતો. હું ડુંગરપટ્ટીના આપણો આદિવાસી પણ સાચવવું હશે તો, અન્ય સમાજમાં જવું હશે તો સારું શિક્ષણ લેવું જરૂરી પણ છે. એટલે એવું નહીં કે કસોટું પહેરી લેવાનું, આદિવાસી લેવાનું નહીં. સુધરેલા સમાજની સાથે પણ જવું પડે, જવાનું પણ પ્રસંગોપાત આપણા જે રીત રિવાજ છે, રીત રિવાજને સાચવીએ, પ્રકૃતિ દેવીની આપણે રક્ષા કરતા રહીએ. આખરે તો આપણે આદિવાસી છીએ. જળ, જંગલ અને જમીન, આ 3ની સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગા થઈ લેવું પડે. અમારા તળવી સાહેબે કીધું તેમ રસ્તાઓ આવે છે, 4 લેન રસ્તાઓ, એસોમાં તો ભલભલા ડૂબી ગયા. ત્યાં સુધી એ જયારે પડ્યો ત્યાં સુધી કંઈક કરવું હશે તો કંઈક ને કંઈક કરવાનું થાય. અને એ કરવામાં કોઈકને ભોગ આપવા સુખરામ રાઠવા તૈયાર, પણ સમાજ માટે કરવું છે, રાજકીય બાજુ બીજું માનતા પાછા. એટલે આ વાત મારે અહીંયા ટૂંકી કરું છું. આવો પેલા છોકરાઓ કે છે એક જ ચાલે છે, એક જ ચાલે. એવી અપેક્ષા રાખું છું. તેમ તેમ આપણે બધી સંસ્કૃતિ નો નાશ આપણે જાતે કરી રહ્યા છીએ. માણસ એમાં કોઈનો દોષ નહીં, પણ દેખાદેખી આપણે બધું કરી રહ્યા છીએ. દાદાએ કીધું લગ્નમાં હોય, બીજો કોઈ પ્રોગ્રામ હોય, એમાં આપણે નોવેલ્ટી ઉમેરતા જઈએ છીએ. અને નોવેલ્ટી ઉમેરતા જઈએ છીએ, આપણી સંસ્કૃતિનો નાશ એમાં થઈ રહ્યો છે. ખોટું નહીં. મિત્રો, લાંબી ઘણી વાતો કરવી હતી, પણ આજે એવું થયું મને કે મારે વાત નથી કરવી, પણ તમે બધા આવ્યા છો, તમારા દર્શન કરવા હતા. અહીંયા આપણે ભેગા થયા છે, કંઈક આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ, કંઈક પ્રતિજ્ઞા લેવી જોઈએ. પરસ્પર સહકારની ભાવના સાથે કંઈક કરવું જોઈએ.
અમે કવાંટમાં ચલાવી રહ્યા છે એક મુહિમ. સમાજમાં લગ્ન થાય તો કેટલા ડીજે વાગે? 5-5, 7-7. કયું હું વાગે તે ખબર નહીં પડે, પણ નાચવું હોય તો એક ડીજે થી નચાય કે નચાય? તો એમાં કઈ ઓછું થઈ શકે ખરું? આ યુવાનો કરી શકે. આપણે જે ડીજે નું ચલણ વધી ગયું છે, ઢોલિયા અને ટીમની જે હતી ઓછી થઈ ગઈ. તો ડીજે માં જે વધારો થઈ ગયો છે રોજ બરોજ, તો ડીજે માં કઈ કરી શકાય? જુવાન મિત્રો સહકાર આપે ખરા? ડીજે ઓછા થાય તો કેવું કે વધવા દેવાના? એક ડીજે ની પાછળ 5,000, 10,000, 15,000 રૂપિયા આપણે બગાડીએ છીએ. અને એ પ્રસંગ સાચવીને નહીં થતો હોય તો આપણે નાચવાના શોખીન છે. રાખો, ઘરનું રાખો, મામાનું રાખો, બેનનું રાખો, ગમે તે એકનું રાખો, નાચો. પણ બીજા જ મારા જેવા લીન જવાળો થાય એને 15,000, 10,000 આપવા પડે છે, એટલા તો લગ્ન વાળાને આપો તો ફાયદો થશે. આના માટે અમે સંશોધન કરી રહ્યા છીએ કે શું કરવું. સમાજ બધો એક થતો હોય, પોલીસ, પટેલ, સરપંચ, બળવા, પૂજારા બધા કહેતા કે આપણે કરવું છે તો કરવું, નહીં તો પડો કુવામાં. અમને કઈ વાંધો નથી. બીજું, આપણે ત્યાં મરણની અંદર સગા સંબંધીઓ આવે. મોટું ઝાડ હોય તો વધારે આવે, નાનું ઝાડ હોય તો ઓછા આવે. પણ જે આપણે કપડા નાખવાનો જે વ્યવહાર છે, કપડા ઉઢાડવાનો વ્યવહાર કેટલો થાય? એકાદ ટ્રેક્ટર ભરીને થાય કે? કેવું લા છોડા, તમારે થાય કે? એકાદ ટ્રેક્ટર થાય કે? હા, થાય સાહેબ. તો આપણે એને ઓછો કર્યો તો નહીં ચાલે. પેલો ડુગડી પાથરીને કહે છે એટલે 10 રૂપિયા વધારે મૂકી દો. તમે 30 રૂપિયાનું